स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वंसे विभूषिता नवनीरदाभा पीताम्बरा पूर्णेन्दु सुंदर मुखा अरविंद नेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णात्वदीयं पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राण प्रयाण समये कपवतपिते कंठाभरो तनविदो स्मरणं कृतस्ते। नमोऽस्तु तेव्या सविशाल बुद्धे फुल्लारविन्द यतपत्रनेत्र त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। भागवत भगवान की जय। सुख
सुखदेव जी महाराज की जय। परीक्षित महाराज की जय। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओ हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओ हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। ओ हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। ओ हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। राम राम हरे हरे।
સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય, ચામુંડા માત કી જય, મેલડી માત કી જય, આપા ગીગાની જય, શામજી બાપુની જય, बजरंगदास बापानी जय, अपने अपने गुरु महाराज की जय, अपने अपने मात पिता की जय। प्रेम से ओम नमः पार्वती पते हर हर महादेव हर। કથાના ત્રીજા દિવસે પ્રથમ વ્યાસપીઠ પરથી ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શ્રી ચરણોમાં વંદન। કથા વ્યાસપીઠ પરથી મારા સદગુરુના ચરણોમાં વંદન। કથા વ્યાસપીઠ પરથી મારા માતા પિતાના ચરણોમાં વંદન। કથામાં બિરાજમાન બધા જ શ્રોતાજનો કે જે દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા રહેલા છે તેવા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા વંદન। ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કથાને આઈ મોગલ લાઈવ સ્ટુડિયો યુટ્યુબના માધ્યમથી નિહાળતા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી ઓમ નમો નારાયણ, જય શ્રી કૃષ્ણ। ભગવાનની ભાવવાહિની કથા ગંગાની અંદર ફરીથી જ્યારે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે ભગવાનની પૂર્ણ કૃપા કે ફરી કથા સ્થળે સૌ સાથે મળીને ભેગા થયા છે। ગામમાં પલવારની ખબર ના હોય, ક્યારે માણસનું મૃત્યુ આવે એનું કઈ ખબર તો નથી। હમણાં કેટલા બધા રોગો વધવા લાગ્યા છે, હાલતા ચાલતા માણસને એટેક આવી જાય, વયા જાય। એટલે આ એક ભગવાનની કૃપા જ કહેવાય કે ફરી વળી કથા મંડપ સુધી આપણે બધા ભેગા થઈ ગયા, અને ભગવાને કઈ હાથે હાથ દેવું ત્યાં અમને ભેગા કરતા રહેજો। બપોરે આપણે કથા ક્યાં સુધી જોઈ હતી? ક્યાં સુધી કથા જોઈ હતી બપોરે? શિવ પાર્વતી સતી ચરિત્ર જોયું હતું? બહુ ધ્યાનથી આ લોકો કથા સાંભળે છે, ખબર હોય આ લોકોને ક્યાં કથા પહોંચી। સતીજી છે એણે યોગા અગ્નિ દ્વારા પોતાના શરીરનો ત્યાગ કર્યો। મહાદેવની જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન થયા। વીરભદ્રને કીધું કે જાઓ તમે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો। વીરભદ્રએ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો। બ્રહ્માજી સાથે બધા દેવતાઓ શિવની પાસે આવ્યા, શિવની સ્તુતિ કરી, ભગવાનને પ્રસન્ન કર્યા, દક્ષને સજીવન કર્યો, અને માં સતી છે બીજા જન્મની અંદર હિમાલયના દીકરી પાર્વતી તરીકે પ્રગટ થયા અને ફરીથી શિવને વેરા। ત્યાં સુધી આપણે કથા જોઈતી, એની આગળ નહોતા ગયા ને? પાક્કું?
એ પછી આગળ કથાની અંદર શિવ ચરિત્રની કથા સાંભળ્યા પછી મનુ રાજાના વંશોની કથા કીધી છે. મનુ રાજાને 2 દીકરા, એમાંથી એકનું નામ છે પ્રિયવ્રત અને બીજાનું નામ છે ઉતાનપાદ. એમાં જે ઉતાનપાદ રાજા હતા એને 2 રાણી, એકનું નામ છે સુરુચિ અને બીજી રાણીનું નામ છે સુનુતિ. 2 રાણી છે. પણ જ્યારે રાજા ઉતાનપાદ છે એને સુરુચિ ગમતી હતી, સુરુચિ વાલી હતી, અને સુનીતિ છે એ વાલી નહોતી. સુરુચિ એટલે કે જેનામાં આપણી રુચિ હોવી. સુનીતિમાં માણસની રુચિ નથી થતી. સુનીતિમાં માણસની રુચિ ન થાય પણ સુરુચિમાં થાય. કેરીનો રસ પીડ્યો હોય તો આપણને ખાવાની ઈચ્છા થાય, પણ એ જ જગ્યાએ કોઈ કડવો પદાર્થ આપણને એમ કહે કે આ ખાવાનો છે તે આપણે ખાઈએ નહીં, એ આપણને નથી ગમતો. એક દિવસ રાજા ઉતાનપાદ છે એ સુરુચિના પુત્ર જેનું નામ છે ઉત્તમ ખોળામાં લઈને બેઠા છે. એવામાં સુનીતિનો પુત્ર ધ્રુવ 5 વર્ષનો દીકરો છે. રાજાના ખોળામાં બેસવા માટે આવ્યો છે, પણ રાજા છે એની સામે સુરુચિ ઊભી છે અને રાજા સુરુચિને પ્રેમ કરે એટલે ધ્રુવને ખોળામાં ન બેઠાડ્યા. ધ્રુવને ખૂબ દુઃખ થયું. પોતાના પિતાને ખોળામાં નથી બેસાડતા. ત્યારે સુરુચિ છે એ ધ્રુવજીને કહેવા લાગી કે જો તારે રાજાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા કુખે જન્મ લેવો પડે. ધ્રુવજી રડતા રડતા સુનીતિ પાસે આવ્યા છે. સુનીતિએ પૂછ્યું કે હે ધ્રુવ દીકરા, રડવાનું કારણ? ત્યારે કોઈ દાસી આવીને કીધું કે સુરુચિએ ધ્રુવજીને કડવા વેણ કીધા, અને કડવા વેણ કીધાને એ કારણથી ધ્રુવજી રડે છે. સુરુચિએ કીધું કે જો તારા રાજાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે. કડવા વેણ છે ને એ જીવતા માણસને મારી નાખે. જીભમાં હાડકું તો છે નહીં, નથી ને કોઈને હાડકું. જીવમાં હાડકું નથી, જીવવામાં જીભને જેમ વાળવી હોય એમ વળે. આ જીભથી રામનું નામ લેવું હોય તો જીભથી રામનું નામ પણ લઈ શકીએ, અને આ જીભથી ગાળો બોલવી હોય તો ગાળો પણ બોલી શકીએ. આ જીભથી હરિકીર્તન કરવું હોય તો હરિકીર્તન પણ કરી શકીએ, અને આ જીભથી પારકી નિંદાઓ, પારકી પંચાયત કરી હોય તો એ પણ કરી શકીએ. જીભ છે માટકું નથી. અને મહાપુરુષો તો એવું કહે છે સાહેબ કે બાણ અને તીરના માર્યા માણસ મરતા નથી, પણ આ શબ્દ રૂપી બાણ જ્યારે આ દિલમાં લાગી જાય છે ને ત્યારે માણસ જીવતો મરી જાય છે. જીવનમાં ક્યારેય કોઈને કડવા વેણ ન કહેવા, કડવું બોલવું નહીં. મીઠી બોલી રાખવી હંમેશા માટે, મીઠું બોલવું. અને તમે મીઠી બોલી બોલાઈશો ને સાહેબ તો જ આ દુનિયા તમારા મૃત્યુ પછી તમને યાદ કરશે. બધે આંબા વાવ્યા હોય ને તો જ આપણને યાદ કરે, બાકી બધે બાવળ જ વાવ્યા હોય તો આપણા મૃત્યુ પછી આપણને કોઈ યાદ નથી કરતું. કીધું ને મીઠા બોલો માનવી જગ છોડીને જાય, કાગ એની કાન ઘેર ઘેર મંડાય. મીઠા બોલો માનવી અને જગ છોડીને જાય. મીઠી બોલી બોલ્યા હોય અને અચાનક આપણે મૃત્યુ થઈ ગયું હોય તો આપણા મૃત્યુ પછી 5 માણા રડે ખરા કે નહીં? એ માણસ બહુ સારો હતો, એ માણસની ખોટ આપણને વર્તાશે, પણ બધે નેડા જ હોય તો કોઈ આપણા મૃત્યુ પછી યાદ ન કરે.
નડવાનું કોઈને નથી. આપણે જીવન દીધું છે તો એને શાંતિથી જીવી લ્યો, બધાને અરે હળી મળીને જીવી લ્યો. આમાં ક્યારે ફટાકડો ફૂટી જાય એની કઈ ખબર જ નથી સાહેબ. મૃત્યુની વેળા ક્યારે આવશે ખબર કોઈને નહીં. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. તો આપણે તો પામર મનુષ્ય, કાળા માતાના માનવી સાહેબ. એટલે જીવનની અંદર ક્યારેય કોઈને કડવા વેણ ના કહેતા. ધ્રુવને ખૂબ દુઃખ લાગ્યું છે. સુનુતિ કીધું કે ધ્રુવ, તારી માં જે સુરુચિ કહીને સાચી વાત છે. જો તારે તારા પિતાના ખોળામાં બેઠવું હોય ને તો તું ભગવાનનું ભજન કરવા વયો જા, ભગવાનનું તપ કરજે અને તને જરૂર ભગવાન મળશે. પોતાની માં સુનુતિના કહેવાથી ધ્રુવજી છે એ જંગલના માર્ગે જાય છે. રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કીધું કે હે ધ્રુવ, ક્યાં જાય છે? ત્યારે ધ્રુવે કીધું કે હું તો ભગવાનને મળવા જાઉં છું. 5 વર્ષનો બાળક હું. 5 વર્ષના છોકરાને ખબર શું પડે કે હું ભગવાન છે? કાંઈ ખબર પડે? આપણા ઘેરથી શેરીમાં ખાલી દૂધની થેલી લેવા મોકલવો હોય તો આપણા 5 વર્ષનું બાળક ન જાય. આપણે જવાય ન દઈએ. આપણે સવારમાં કીધું કે મારો લાલો કરીએ. પણ આ ધ્રુવજીની 5 વર્ષની ઉંમર છે અને 5 વર્ષની ઉંમરે ધ્રુવજી તપ કરવા માટે જાય છે. રસ્તામાં નારદજી મળ્યા. નારદજી કીધું કે ધ્રુવજી ક્યાં જાય છે? તો હું ભગવાનને મળવા જાઉં છું. અને નારદજી છે એને ધ્રુવને ઉપદેશ આપ્યો કે હે ધ્રુવ, તું ભગવાનનું ભજન કરવા જાય છે ને, તું ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 12 અક્ષરી મંત્રનો જપ કરીશ એટલે પરમાત્મા તને જરૂર મળશે. તું મધુવનમાં જા, મધુવનમાં ભગવાનના નામનો જપ કર, પ્રાણાયામ કરજે. પૂરક, રેચક, કુંભક 3 જાતના પ્રાણાયામ કરવાથી તારા મનમાં રહેલો મેલ છે એ દૂર થઈ જશે. અને આ ઉપરાંત હું તને એક મંત્ર શીખવાડું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરજે અને જેનો 7 દિવસ જપ કરતા પુરુષ દેવોના દર્શન કરે છે. અને આ મંત્ર તું પણ જપ કરજે, તને 6 મહિનામાં નારાયણના દર્શન થશે. નારદજી જેવા સદગુરુ મળી ગયા ધ્રુવજીને. અને સદગુરુ મળી જાય ત્યારે તો બેડો પાર થઈ જ જાય. કોઈ સાચા સંતનું ચરણ આપણા જીવનમાં આપણને મળી જાય ને સાહેબ, ત્યારે આ જીવન ધન્ય બની જાય, ધન્ય બની જાય. જીવન જ એવું છે. અને જીવનની અંદર ખરેખર એક એવા સદગુરુ તો હોવા જ જોઈએ કે જે સદગુરુના પંથ ઉપર આપણે આપણી જિંદગી વિતાવી દઈએ. એ સદગુરુના માર્ગ ઉપર આપણે આપણી જિંદગી વિતાવી દઈએ અને સદગુરુનું ચરણ લઈ અને આપણે આપણું જીવન વ્યતીત કરીએ. અને સદગુરુની કૃપા વિના અને સપને મળે નહીં સત્સંગ. કૃપા થાય મારા નાથની તો ચડે ભક્તિનો રંગ. સદગુરુની કૃપા વગર ભક્તિનો રંગ લાગતો નથી. ભક્તિનો રંગ જો લગાડવો હોય ને જીવનમાં તો એક સદગુરુ હોવા જોઈએ. અને તમારા ઉપર તો પહેલાય મેં વાત કરી હતી કે ભગવાનની કૃપા છે કે આપણને આપા ગીગા અને શામજી બાપુ જેવા સંતોનું ચરણ મેળ્યું છે, સદગુરુ મેળા છે. કેવા સદગુરુ છે? આંબા જળને કાંઠે રૂડું સતાધાર છે ધામ. આંબા જળને કાંઠે, આંબા જળને કાંઠે રૂડું સતાધાર છે ધામ. અવતારી થઈને આવ્યા જોને સંત બાપા શ્યામ. અવતારી થઈને આવ્યા જોને સંત બાપા શ્યામ. આંબા જળને કાંઠે, આંબા જળને કાંઠે, આંબા
બાજરને કાંઠે રૂડ સતાધાર છે ધામ આંબા જળને કાંઠે રૂડ સતાધાર છે ધામ અવતારી થઈને આવ્યા જોને સંત બાપા શ્યામ અવતારી થઈને આવ્યા જોને સંત બાપા શ્યામ સંત બાપા શ્યામ જય શામજી બાપુ જય શામજી બાપુ જય શામજી બાપુ દુબળી કાયા ને દેહ ડગમગતી એ તો માનવ માનવ મન રમતી દુબળી કાયા ને દેહુ ડગમગતી એ તો માનવ માનવ મન રમતી ઓ લાવ્યા રોટીમાં તો રામ રોટીમાં તો રામ કરતા સેવાના કામ લાવ્યા રોટીમાં તો રામ કરતા સેવાના કામ બનાવ્યું ગોકુળ સરખું ગામ આંબા જળને કાંઠે આંબા જળને કાંઠે આંબા જળને કાંઠે રૂડ સતાધાર છે ધામ આંબા જળને કાંઠે રૂડ સતાધાર છે ધામ અવતારી થઈને આવ્યા જોને સંત બાપા શ્યામ 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 સદગુરુનું ચરણ આપણને મળ્યું છે સાહેબ કે જેના પંથ ઉપર આપણે ખાલી હાલ્યા જાય ને કે આપણું જીવન છે ધન્ય બની જાય પણ આવા સદગુરુ મળે ને પછી આપણું જીવન આપણે સુધારવું જોઈએ જો આપણે શામજી બાપુને માનીએ છીએ આપા ગીગાને માનીએ છીએ અને આવું ભગવત કાર્ય કરીએ છીએ તો આપણું જીવન આપણે કેવી રીતે જીવવું ને એને સમજવું જોઈએ જીવનની અંદર સદગુરુની ઉપર કોઈ આંગળી ચીંધે ને એવું કર્મ ક્યારેય ન કરવું શું ખાવું શું પીવું ઘરમાં આપણે આપા ગીગાનંદ શામજી બાપુના ફોટા રાખતા હોઈએ એને પૂજતા હોઈએ અને પછી માંસ ખાવું મદિરાનું પાન કરવું દારૂ પીવો એ આપણા સદગુરુ ના શોભે ને અને જો આપણને એમ થાય કે નહીં મારા ત્યાં માંસ મદિરા નહીં મુકાય તો શામજી બાપુનો ફોટો છે ને એને ઘરમાં જ નહીં રાખતા વ્યસનો છે એ છોડી દેજો અને વ્યસન છોડી અને સદગુરુનું શરણ સેવજો સાહેબ તો ધ્રુવજી છે અને નારદજીના મેળા છે નારદજી છે એને ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરવાનો કીધો ધ્રુવજી મધુવનમાં ગયા છે એકલીને થઈ અને ભગવાનના નામનો જપ કરે છે પહેલા દિવસે ઉપવાસ કર્યો છે પછી નારદજીએ બતાવેલ વિધિ પ્રમાણે એકાગ્ર મનથી પરમાત્માની સેવા કરવામાં ધ્રુવજી લાગી ગયા છે સતત 3 દિવસ સુધી એક આસને બેસી અને ભગવાન નારાયણનું ધ્યાન કર્યું છે 3 દિવસ પૂરા થયા એટલે ફળોનો આહાર લઈ અને ભગવાનનું ભજન કર્યું પછીના 6 દિવસે એક આસને બેસીને ઊભા થઈ અને નીચે પડેલા ઝાડના પાંદડાઓ ખાઈને ધ્રુવજીએ તપ કર્યું છે પછી ઝાડના પાંદડાઓ ખાવાનો પણ ત્યાગ કરી નાખ્યો એકલું ઝડપી અને ભગવાનનો જપ કર્યો છે
એ પછી ધ્રુવજીએ જળ પીવાનું બંધ કરી દીધું અને ભગવાનના નામનો જપ કરે છે. અને છેલ્લે ધ્રુવજી ઊભા થઈ એક અંગૂઠા ઉપર જ ઊભા રહ્યા છે અને ભગવાન નારાયણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નામના જપથી જપ કરવા લાગ્યા છે. આ ધ્રુવજીના તપથી ત્રણે લોક ડોલવા લાગ્યા કે આ નાનું એવું 5 વર્ષનો બાળક આ ત્રણે લોક ડોલાવે છે. બધા ભગવાન નારાયણ પાસે ગયા કે ભગવાનને દર્શન આપો. અને ભગવાને કીધું કે હમણાં જ ધ્રુવને મધુવનમાં જઈને દર્શન આપું છું. ભગવાન ગરુડ ઉપર સવાર થઈને ધ્રુવજી પાસે આવ્યા છે. ધ્રુવજી છે એને તો ભગવાનનું ધ્યાન કરેલું છે, હૃદયમાં ભગવાનને વસાવેલા છે. ધ્રુવજી છે એ આંખો ખોલતા નથી, ભગવાન સામે છે. એટલે ભગવાને ધ્રુવજીના હૃદયની અંદર જે છબી પ્રગટ કરેલી હતી એ છબીને હટાવી દીધી. હૃદયમાંથી ભગવાન વયા ગયા એટલે ધ્રુવજી 2 બાકડા બની ગયા કે મારા નારાયણ ક્યાં છે, મારા નારાયણ ક્યાં છે, ઈશ્વર ક્યાં છે. અને આંખો ખુલી ગઈ અને આંખો ખોલીને જોયું ને તો જે હૃદયમાં છબી બિરાજમાન હતી એ જ પરમાત્મા ધ્રુવજીની સામે ઊભા હતા. ધ્રુવજી છે તો ભગવાનને જોઈને 2 બાકડા બની ગયા, કઈ બોલી શકતા નથી. અને ત્યારે ભગવાન નારાયણે પોતાનો જે શંખ છે એ ધ્રુવજીના ગાલે અડાડ્યો છે અને ધ્રુવજીને વાચા ફૂટી છે. ધ્રુવજી છે એને વાચા ફૂટલે ધ્રુવજી છે ભગવાનનું પ્રાર્થના કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. યંત પ્રવિશ્ય મમ વાચમીમામ પ્રસુપ્તામ સંજી યત્ય કિલ શક્તિધર સ્વધામ્નઃ અન્યાશ્ચ હસ્ત ચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્ય. પ્રાણનમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાન રાજી થયા છે. ધ્રુવ તારા તપથી પ્રસન્ન થયો છે, માગ તારે શું જોઈએ? પણ ધ્રુવ છે ભગવાનની પાસે કઈ માગતા નથી. ભગવાને કીધું કે ધ્રુવજી કાંઈક તો માગી લ્યો. અને ધ્રુવજી ક્યાંય ભગવાનની પાસે માંગ્યું નહીં. ત્યારે ભગવાને સામેથી ધ્રુવજીને વરદાન આપ્યું છે, કેમ કે 5 વર્ષનો બાળક છે, શું માગવું એની ખબર નથી પડતી. અને ભગવાને કીધું કે ધ્રુવ અત્યાર સુધીમાં તારી જેટલી ઉંમરના કોઈ પણ વ્યક્તિએ તપ કરીને મને પ્રસન્ન નથી કર્યો હોય. ધ્રુવજી તું પહેલો વ્યક્તિ છે કે બાળકના રૂપે તે મને પ્રસન્ન કર્યો છે. હું તને વરદાન આપું છું કે જે સ્થાન હજી સુધી બીજા કોઈને નથી આપ્યું, જે પ્રકાશમાન સ્થાન છે, જેની સ્થિતિ અચળ છે, જેની આસપાસ બધા ગ્રહો, નક્ષત્રો, તારાઓ, સમગ્ર જ્યોતિષ ચક્ર ફર્યા કરે છે, ત્રણેય લોકનો નાશ થઈ જાય તો પણ એ સ્થાનનો નાશ નથી થતો, જેને સપ્તર્ષિ મુનિઓ પણ પ્રદક્ષિણા કરી આસપાસ ભમે છે, એવું તને દુર્લભ સ્થાન ધ્રુવ તને હું આપું છું. ભગવાને ધ્રુવજીને દુર્લભ સ્થાન આપ્યું છે. અને હજી પણ આપણે જોઈએ છે કે ધ્રુવ નામનો તારો આપણને આકાશની અંદર દેખાય છે. ભગવાને અવિચળ સ્થાન ધ્રુવજીને આપ્યું છે. ભગવાન ધ્રુવજીને વરદાન આપી અંતર ધ્યાન થયા છે. ધ્રુવજી છે એને ભગવાન મળી ગયા પણ એને અસંતોષ રહ્યો. એટલે અહીંયા વિદુરજી મૈત્રેયજીને પૂછ્યું કે ભગવાન મળી ગયા એ છતાં ધ્રુવજી છે એને અસંતોષ કેમ હતો, એનું મન ઉદાસ કેમ હતું? અને ત્યારે મૈત્રેયજીએ કીધું કે ધ્રુવજી છે એ ભગવાનની પાસે મુક્તિ ન માગી શક્યા ને એ કારણે એનું મન છે અપ્રસન્ન રહ્યું. ભગવાન મળે તો મને મુક્તિ માગી લેવાની જરૂર હતી. ધ્રુવજીને પાછળથી એવું થયું છે. આ બાજુ ધ્રુવજીના પિતા ઉતાનપાદ બહુ ચિંતા કરતા હતા. નારદજીએ તેને ઉપદેશ કર્યો છે. સમાચાર મળ્યા
કે ધ્રુવજી ભગવાનને પામી અને આવે છે, ધ્રુવજીના સામૈયા થયા છે, ધ્રુવજીનો આગદર સત્કાર કર્યો છે. અને ધ્રુવજી નગરમાં આવ્યા, ધ્રુવજી પહેલા વેલા આવી અને કોને પગે લાગ્યા છે? સુરુચિને પગે લાગ્યા. જેને કડવા વચન કીધા હતા ને, સુરુચિ. અને એને કેમ પગે લાગ્યા? તો કે સુરુચિએ કડવા વચન કીધા ને એટલા માટે ધ્રુવજી જંગલમાં તપ કરવા ગયા. શબ્દના બાણ લાગ્યા એટલે જ. એટલે ક્યારેક જીવનમાં કોઈ આપણી નિંદા કરે, કોઈ આપણને કડવા વચનો કહે, તો તેની સામે ધ્યાન ન આપવું, એ આપણા માટે સારું હશે. અને ભગવાન છે ને ક્યારેય કોઈનું ખરાબ કરતા જ નથી. ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. પણ આપણે વિચારવાની ધારાઓ અલગ છે. થોડું એવું આપણું ખરાબ થઈ જાય ને તો આપણને એમ થાય કે ભગવાન મારું ખરાબ કર્યું. ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા જ નથી. જો સુરુચિએ કડવા વેણ ધ્રુવજીને ન કીધા હોત ને તો ધ્રુવજી ભગવાનને ન પામી શકત. કેમ કે તો 5 વર્ષનો બાળક હતો, એને શું ખબર પડે? ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. એક રાજા અને પ્રધાન છે, એ જંગલમાં ફરવા માટે નીકળ્યા. રાજા ઘોડા માટે બેઠો છે, પ્રજા જે આગળ આગળ હાલતા જાય છે. એવામાં રસ્તામાં રાજા છે ઘોડા ઉપરથી પડી ગયા, નીચે પડી ગયા. રાજાને થોડું પગમાં લાગ્યું અને લોહી નીકળ્યા. પણ જે રાજાના પ્રધાન હતા ને, ભગવાનને ખૂબ માનવા વાળા, અને વારંવાર એક જ વસ્તુ બોલે કે જે ભગવાન કરે એ સારું કરે. રાજા ઘોડા ઉપરથી પડી ગયા તો એ પ્રધાનજી શું બોલ્યા? કે જે ભગવાન કરે એ સારું કરે. રાજાને ગુસ્સો આવ્યો કે હું ઘોડા ઉપરથી પડી ગયો, મને પગમાં લાગ્યું, મને લોહી નીકળ્યા, એ છતાં તો એમ બોલે છે કે ભગવાન જે કરે એ સારું કરે. આમાં ભગવાન મારું સારું શું કર્યું? જા પ્રધાનજી, હું આજે તમને નોકરી ઉપરથી છૂટા કરું છું, આજે તમે મારા પ્રધાન નહીં. તો પણ પ્રધાનજી શું બોલ્યા? કાંઈ વાંધો નહીં, ભગવાન જે કરે એ સારું કરે. પ્રધાનજી તો પોતાને ઘરે આવી ગયા છે. આ બાજુ જંગલની અંદર ભીલ લોકો રહેતા હતા. હવે ભીલના જે રાજા હતા એના ઘરે દીકરો આવ્યો અને માનતા હતી નર બલિ ચડાવવાની. નર બલિ એટલે મનુષ્યની બલિ ચડાવવાની. હવે જેની બલિ ચડાવવાની હતી એ માણસ ક્યાંક ભાગી ગયો. રાજાના સિપાહીઓ કોઈ મનુષ્યને ગોતવા માટે જંગલમાં નીકળ્યા અને તેને આ રાજા ત્યાં મળી ગયા. રાજાને પકડી લીધા, નર બલિ ચડાવવા માટે તૈયાર થયા છે. પુરોહિત મંત્ર બોલે છે. પુરોહિતે તલવાર ઉગામીને જોયું કે રાજાના પગમાં લાગેલું હતું. એટલે પુરોહિતે કીધું કે આ પગમાં લાગેલું છે, લોહી નીકળેલા છે, આ ખંડિત બલિ કહેવાય, આ બલિ ચડાવાય નહીં. અને રાજા બચી ગયા. રાજાને છૂટા મૂકી દીધા. રાજા છે એ મહેલમાં આવીને પ્રધાનજીને બોલાવ્યા. કે પ્રધાનજી, તમે કહેતા હતા ને કે ભગવાન કરે સારું કરે, સાચે એ વાત સાચી છે. હું જો આજ ઘોડા ઉપરથી નો પડ્યો હોત ને મારા પગમાં ન લાગ્યો હોત ને તો આજ મારી બલિ ચડી જાય. અને ત્યારે રાજાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રધાનજી, હું ગુસ્સે થઈ ગયો અને મેં એમ કીધું કે આજે તમે મારા પ્રધાન ને તમે જાઓ, વયા જાઓ, તો પણ તમે એમ કીધું કે ભગવાન જે કરે એ સારું કરે અને ઘરે વયા આવે, એનું કઈ કારણ? અને ત્યારે પ્રધાનજી બોલ્યા કે રાજા, તમને તો પગમાં લાગેલું હતું, તમને લોહી નીકળેલા હતા, જો હું તમારી સાથે હોત તો બલિ મારી ચડી જાત. એટલે ભગવાન જે કરે એ સારું કરે, ભગવાન ક્યારેય કોઈનું ખરાબ કરતા નથી. એટલે અહીં પહેલા વેલા નમસ્કાર ધ્રુવજીએ સુરુચિને કર્યા છે. સુરુચિ છે એને ધ્રુવજીને ગળે લગાડ્યા. પોતાની માં સુનીતિ છે તેને પણ પગે લાગ્યા. પોતાના પિતા જે ઉતાનપાદ છે એને તો ધ્રુવજીને ખોળામાં લઈ લીધા છે. નગરની અંદર પ્રવેશ કર્યો. ધ્રુવે રાજમહેલમાં પ્રવેશ કરીને રહેવા લાગ્યો. યુવાન થતા ઉતાનપાદે રાજપાટ છે ધ્રુવજીને સોંપી દીધા અને પોતે
જંગલની અંદર ભગવાનનું તપ કરવા માટે જાય છે. ધ્રુવજી છે સારી રીતે પોતાનું રાજ્ય ચલાવે છે. ધ્રુવનો ભાઈ એક દિવસ યક્ષોની નગરીની અંદર જાય છે. ત્યાં યક્ષોએ ધ્રુવના ભાઈને મારી નાખ્યો છે. ધ્રુવજીને ખબર પડી. ધ્રુવ છે નગરીની અંદર આવ્યો, અનેક યક્ષોનો સંહાર કરે છે. અને ત્યારે બ્રહ્માજી અને મનુ મહારાજ આવી અને ધ્રુવજીને સમજાવે છે કે આ નિરપરાધી યક્ષોનો સંહાર કરવાનું તમે બંધ કરો. અને ધ્રુવજી છે પોતાના વડવાઓની વાત માની અને ફરીથી પોતાના રાજ્યમાં આવે છે. ધ્રુવ પ્રજાપતિ શિશુમારની પુત્રી ભ્રમિ સાથે લગ્ન કરે છે. એના બે દીકરા છે, કલ્પ અને વત્સર. અને વળી ધ્રુવે બીજા લગ્ન વાયુની પુત્રી ઈલા સાથે કર્યા છે. તેનો એક પુત્ર થયો છે, તેનું નામ છે ઉત્કલ. ધ્રુવના વંશમાં અંગ રાજા થયા છે. થોડો થોડો સૂર આપો ને, બધા આપો થોડો થોડો સૂર, સારું લાગે. ધ્રુવના વંશમાં અંગરાજા થયા. આ અંગરાજાએ વસીકરણથી લગ્ન કરેલા છે. કેનાથી? વસીકરણથી. અને આથી તેનો પુત્ર વેન થયો. અને વેન છે એ અતિ દુષ્ટ થયો. નાનપણથી જ ક્રૂરતા ભરેલો. સુધારવા માટે રાજા વેને ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ આ વેન છે એ સુધરો નહીં. રાજા અંગ છે એ આ વેનના ત્રાસથી કંટાળી રાત્રિના સમયે કોઈને ખબર નથી એવી રીતે રાજ્ય છોડીને નીકળી ગયા છે. રાજા અંગ નીકળી ગયા એટલે ઋષિએ વિચાર્યું કે આ રાજ્ય કોણ સંભાળે? જો રાજ્યમાં કોઈ રાજા ન હોય તો ચોર લૂંટારાઓ આ બધાનો ત્રાસ વધી જાય. એટલે એને વેનને રાજા બનાવ્યો. દુષ્ટ હતો ને એમાં પાછી સત્તા મેળી. એટલે આપણી કહેવતમાં કીધું ને કે વાંદરાને કાચ ન બતાવાય. આ વેનના રાજામાં સત્તા આવી ગઈ અને સત્તાનું અભિમાન આવ્યું એને. અને વેન છે તો નિયમ બદલાવા લાગ્યો કે હું જ ભગવાન છું, તમારે મને જ માનવાના, બીજા કોઈને માનવાના નહીં. યજ્ઞ યજ્ઞાદિ કરવાનું બંધ કરી દીધું. ધાર્મિક કાર્ય કરવાનું બંધ કરાવી દીધું. હવે ઋષિઓ છે એ ક્રોધે વરાયા કે ધાર્મિક કાર્ય તો કરવા જોઈએ ને. નવા દુષ્ટ રાજા થાય ત્યારે પ્રજા છે એ કોના ચરણે જાય? એટલે બધા ઋષિઓની પાસે ગયા છે. ઋષિઓએ વેનને ઘણો સમજાવ્યો, પણ વેન છે એ સમજતો નથી. અને બ્રાહ્મણોનું પણ તેણે અપમાન કર્યું. બ્રાહ્મણોએ પોતાનો જે ક્રોધ દબાવી રાખેલો હતો એ ક્રોધ એક સાથે ભભૂકી ઉઠ્યો અને વેનનો નાશ કર્યો છે. વેનનું મૃત્યુ થયું. વેનની માતા હતી સુનિથા. સુનિથાએ એ વેનના શરીરને સાચવી રાખ્યું છે. પોતાની પાસે વિદ્યા છે ને વિદ્યાના યોગથી વેનનું શરીર સાચવું છે. હવે તો કોઈ રાજા નથી એટલે ઉપદ્રવ વધવા લાગ્યા. બધા ઋષિઓ પાસે ગયા કે કોઈ રાજા નથી તો રાજ્ય કોણ ચલાવે? એટલે બધા ઋષિઓ છે વેનની માતા પાસે આવ્યા છે, સુનિથા પાસે. અને જે વેનનું શરીર હતું તેને મથવાનું ચાલુ કર્યું છે. વેનનું શરીર મથ્યું. રાજા વેનની સાતળને બળ વડે મથી એટલે એમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. અને તેને જોઈ ઋષિએ કહ્યું કે નિષિદ્ધ એટલે તું નીચે બેસી જા. અને તે નિષાદ નામે પ્રસિદ્ધ થયો. નિષાદ નામની જાતિ થઈ. તેના વંશજો પણ નિષાદ કહેવાયા. વેન રાજાના ઉગ્ર પાપો તેના સાતળના મંથન દ્વારા તે પુરુષ પ્રગટ થયો છે. એને જંગલમાં રહેવા મોકલી દીધો. બ્રાહ્મણોએ ફરી વેન રાજાના બંને બાહુને મથ્યા એટલે તેમાંથી એક જોડકું ઉત્પન્ન થયું. તે જોઈ અને ઋષિઓ બોલ્યા આ પુરુષ છે એ ભગવાન વિષ્ણુનો અંશ છે અને આ સ્ત્રી છે એ લક્ષ્મીનો અંશ છે. આમ ભગવાન નારાયણ પોતે પૃથુ રાજાના રૂપે અવતર્યા. પૃથુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૃથુ રાજાનું પ્રાગટ્ય થયું. પૃથુ રાજાના જમણા હાથમાં ચક્રનું ચિહ્ન હતું
બંને પગમાં કમળનું ચિહ્ન જોઈ અને બધાએ તેનો શ્રીહરિનો અંશ માન્યો છે. બ્રહ્માજીએ પૃથુનો રાજ્યાભિષેક કર્યો. તે સમયે સર્વ લોકો રાજા માટે અભિષેકની વસ્તુઓ લઈ આવ્યા છે. કુબેરે તેમને સુવર્ણનું આસન આપ્યું, વરુણદેવે છત્ર આપ્યું, વાયુદેવે 2 ચામર, ઇન્દ્રિયે મુકુટ આપ્યો છે. અને બધા જ આ પૃથુરાજાની સ્તુતિ કરી અને પૃથુરાજાના વખાણ કરવા લાગ્યા. એટલે પૃથુરાજાએ કીધું કે હજી તો મેં કોઈ કાર્ય કર્યું જ નથી અને તમે મારા વખાણ શા માટે કરો છો? હું કાર્ય કરું પછી વખાણ કરજો. અને ત્યારે પૃથુરાજાના જે રાજ્યની અંદર લોકો રહેવા વાળા હતા એ પૃથુરાજાને ચરણે આવ્યા છે કે રાજા, આ પૃથ્વી છે એ અન્નને ગળી ગઈ છે, ખેતી અમે કરી શકીએ એમ નથી. પૃથુરાજા, આ અન્નના બીજને તમે પૃથ્વી પાસેથી લઈ આપો તો અમે ખેતી કરી શકીએ. અને પ્રજાનો આવો કરુણ વિલાપ સાંભળીને પૃથુરાજાએ લાંબો વિચાર કર્યો અને કારણ જાણ્યું તો ખબર પડી કે આ પૃથ્વી જ આ બધા અન્નના બીજને ગળી ગઈ છે. હાથમાં પૃથુરાજાએ ધનુષ્ય ઉપાડ્યું અને પૃથ્વીની સામે બાણ સાંધતા પૃથ્વી ધ્રુજી ઉઠી છે. ગાયનું સ્વરૂપ પૃથ્વીએ લીધું, ત્રણેય લોકમાં નાચવા લાગી છે. પૃથ્વીને નાચતી નાચતી આકાશમાં, સ્વર્ગમાં બધે ફરી વળીને છેલ્લે પૃથુરાજાના ચરણમાં આવી ગઈ છે. હે રાજન, હું ગરીબ છું, મેં તમારો કોઈ અપરાધ કર્યો છે કે તમે મને મારવા માટે તૈયાર થયા છો? અને ત્યારે પૃથુરાજાએ કીધું કે આ અન્ન બીજ તું બધું ગળી ગઈ છે, અમારી આ પ્રજા દુખી થાય છે, તું તારી અંદરથી છે ને આ તું બીજ જે ગળી ગઈ એ બધા પાછા આપી દે તો અમારા લોકો, મારી પ્રજા ખેતી કરી શકે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકે. ત્યારે પૃથુએ કીધું કે રાજન, આ જે કાંઈ હતું ને એ બધું જ મારી અંદર રહેલું છે, પણ અનેક લોકો એવા દુષ્ટ થયા હતા કે આનો દુરુપયોગ કરતા હતા, એટલે જ મેં મારી અંદર છુપાવી રાખ્યું છે. રાજા, હવે તમે જ મને ખેડી અને મારી અંદરથી મને દોઈ લ્યો. હું ગાયના સ્વરૂપે છું. અને પૃથુરાજાએ પૃથ્વીમાંથી પોતાના મુખ્ય પુરુષને વાછરડો કલ્પો છે. એ રાજન, હું તમને બધું આપીશ, બધા અન્ન મારી પાસે છે. પૃથ્વીના આવું હિતકારી વચન સાંભળીને પૃથુરાજાએ સ્વયંભૂ મનુને વાછરડો બનાવ્યા છે અને પોતાના હાથમાં ધાન્યાદી સર્વ ઔષધિઓ દોઈ લીધી. પૃથુરાજાની જેમ સર્વ પોતપોતાની ઈચ્છિત વસ્તુઓ એ પૃથ્વી પાસેથી ગ્રહણ કરવા લાગ્યા. આમ બધાએ પોતાની મુખ્ય પુરુષને વાછરડો કલ્પી પોતાના પાત્રમાં જુદા જુદા દૂધ દોહ્યા છે. પૃથ્વીએ બધાયની ઈચ્છા પૂરી કરીને બધાયને અન્ન આપ્યું છે. અને પૃથુરાજાએ તેને પોતાની પુત્રી તરીકે પૃથ્વીને સ્વીકારી છે. ખેતી આપણને આપવા વાળા કોઈ હોય ને તો એ પૃથુ મહારાજ છે. પૃથુ મહારાજે ખેડૂતને ખેતી આપી છે. આ ધાન્ય હતા એ પૃથ્વી ગળી ગયેલી હતી, એની પાસેથી પૃથુ મહારાજે આપણને પાછા અપાવ્યા છે. આવી સુંદર મજાની આપણી આ ધરા છે કે જેની અંદર આવા રાજાઓ થયા છે. અને આમે આપણો ભારત દેશ છે એ તો હરિયાળો સાહેબ, અને એની અંદર પણ આપણે જ્યાં રહીએ છીએ એ સ્થાન તો બહુ ઉત્તમ છે કે લીલી હરિયાળી સાથે ખેતી પ્રધાન આપણો ભારત દેશ રહેલો છે. ખૂબ સુંદર મજાનો દેશ. ભારતની અંદર જન્મ મળે ને એ આપણા પુણ્ય હોય તો જ મળે, બાકી ભારતની અંદર જન્મ ન મળે. કેમ કે ભારતની અંદર બધા ભગવાન અવતાર ધારણ કર્યો છે. ભારતની અંદર જ બધા દેવતાઓ આવ્યા છે. અને એમાંય આપણે જે વિસ્તારની અંદર રહીએ છીએ એ વિસ્તારને તો ખૂબ ઉત્તમ કીધો છે. ભગવાને પોતાનો જન્મ મથુરામાં લીધો, ગોકુળની અંદર જીવન વિતાવ્યું, પણ ભગવાને મૃત્યુને મંગળ કરવા માટે આપણા વિસ્તારમાં આવ્યા છે, પ્રભાસ ક્ષેત્રની અંદર આવ્યા છે. આ પ્રભાસ ક્ષેત્ર છે ને એટલું બધું પવિત્ર છે કે ખાલી આના દર્શન કરી લઈએ ને તો માનવીના પાપનો નાશ થઈ જાય.
તો આપણે તો આ પ્રભાસ ક્ષેત્રની અંદર રહીએ છીએ. કેમ કે 100-150 કિલોમીટર જ આપણે પ્રભાસ ક્ષેત્ર, તમારે 200-250 કિલોમીટર થતું હશે. અમારે તો હાવ નજીક 80 કિલોમીટર થાય સોમનાથ ઉનાથી. પણ ખૂબ ભગવાનની કૃપા કે આપણે ભારત દેશમાં, એમાં પણ ગુજરાતમાં રહીએ છીએ. ખૂબ ભારત દેશને ઉત્તમ કીધો છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते हरि नाम की माला. हर बालक एक मोहन है और राधा एक बाला, और राधा एक बाला. जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. जय भारत जय भारत जय भारत जय भारत. जय भारत. ભારત માતા की ભારત તો આપણને વાલું હોવું જ જોઈએ સાહેબ. એનો ગર્વ આપણને થવો જોઈએ કે આપણે ભારતમાં રહીએ છીએ. અને અત્યારે તો ભારતે બધા દેશોની અંદર ડંકો વગાડી દીધો. આપણને કોઈ નો ઓળખતું, ભારત વાળાને કોઈ નો ઓળખતું. એની જગ્યાએ અત્યારે અનેક દેશો આપણી પાસે સહાય માગે. એટલો બધો ભારત દેશ અત્યારે આગળ વધી ગયો છે. તેવા ભારતમાં આપણો જન્મ થયો. પૃથ્વીરાજાએ બ્રહ્માવર્ત નામના મનુક્ષેત્રમાં 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. યજ્ઞ માટેની બધી સામગ્રી પૃથ્વી આપી છે. 99 યજ્ઞ પૂર્ણ કર્યા. 100મો અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યારે એ અશ્વને ઇન્દ્ર ચોરી ગયો. જો 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થઈ જાય ને તો એને ઇન્દ્રાસન મળી જાય. એટલે ઇન્દ્રને ડર લાગ્યો કે જો આ પૃથ્વીરાજાના 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થઈ જશે તો મારું જે સ્થાન છે એ મારે પૃથ્વીરાજાને આપવું પડશે. પૃથ્વીરાજાનો દીકરો છે એને કીધું કે જાઓ તમે ઘોડાને ગોતી આવો. અને જ્યારે પૃથુ પુત્રે તેને ધર્માત્મા ઇન્દ્રને માની અને ઘોડો છે અત્ર ઋષિના આશ્રમમાં બાંધી દીધો. અને ત્યારે પૃથુપુત્ર આકાશ માર્ગે દોડતા ઇન્દ્રની પાછળ દોડ્યા છે. અને ત્યારે ઇન્દ્રએ પાખંડીનો વેશ ધારણ કરી લીધો. એટલે રાજપુત્રએ ઘોડાને લઈ ને પિતાના યજ્ઞમાં આવ્યો અને ઘોડાને પાછો લઈ આવ્યો. એટલે એ પૃથ્વીના દીકરાનું નામ પડ્યું વિજેતાશ્ચ. ઇન્દ્ર રાજાએ ફરીવાર ઘોર અંધકાર કર્યો છે.
અંધકારમાં છુપાઈને એ સુવર્ણની દોરીવાળા ઘોડાને ચોરી લીધો અને ઘોડાનું રણ કરતા અત્રિ ઋષિએ પાછો જોઈ લીધો છે. એટલે અત્રિ ઋષિએ ફરી પૃથુના પુત્રને છેતર્યો કે આ સમયે ઇન્દ્રએ ખોપરીઓ તથા ખટવાંગનો વેશ ધારણ કર્યો છે. એટલે પૃથુપુત્રે તેને સાધુ માની અને માર્યો નહીં. અત્રિ ઋષિના ચેતવવા છતાં પૃથુપુત્રે ક્રોધથી બાણ સાધ્યું કે તરત જ ઇન્દ્ર ઘોડાને તથા તે સ્વરૂપને તજીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો છે. એ પછી ફરી ઇન્દ્ર છે ઘોડાને ચોરવા માટે આવે છે. પૃથ્વીરાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ઇન્દ્ર પર કોપાયમાન થયા અને તેણે ઇન્દ્રનો વધ કરવાનું નક્કી કર્યું. અને જ્યારે પૃથ્વીરાજા ઇન્દ્રનો વધ કરવા માટે તૈયાર થયા ત્યારે બ્રાહ્મણોએ તેને અટકાવ્યા છે. બ્રહ્માજી કીધું કે પૃથુ, તમારે તો ઇન્દ્રાસન જોતું નથી તો ઇન્દ્રને શા માટે મારો છો? હવે તમે યજ્ઞ કરવાનું બંધ કરો. અને બ્રહ્માજીની આજ્ઞાથી પૃથ્વીરાજાએ યજ્ઞ કરવાનું બંધ કર્યું છે. એ પછી પૃથ્વીરાજાને સનત કુમારોનો જ્ઞાન ઉપદેશ થયો છે. પૃથ્વીરાજાના વંશમાં બરહિસ નામનો રાજા થયો છે. તેણે આખા પૃથ્વીને ભૂમંડળને યજ્ઞોથી જ ભરી દીધું. એક યજ્ઞ પૂરો થાય એટલે બીજો યજ્ઞ પૂર્ણ થાય એટલે ત્રીજો યજ્ઞ. આમ આખી આ ધરતી છે એ ડાબથી ભરાઈ ગઈ. એટલે તેનું નામ પડ્યું પ્રાચીન બરહિસ. પ્રાચીન બરહિસ રાજાએ સમુદ્રની પુત્રી સતદ્રુતિની સાથે પરણ્યા અને 10 પુત્રો થયા. આ 10 પુત્રો એક જેવા લાગતા હતા એટલે તેનું નામ પડ્યું પ્રચેતા. આ પ્રાચીન બરહિસે પોતાના 10 પુત્રોને કીધું કે જાઓ તમે પ્રજા ઉત્પન્ન કરવા માટે તપ કરો. આ પ્રચેતાઓ છે એ તપ કરવા માટે આવે છે. એક સરોવર જોયું છે. સરોવર જોયું ત્યાં ભગવાન રુદ્ર તેને મળ્યા છે. ભગવાન રુદ્રએ તેને દર્શન દીધા. કીધું કે તમે પ્રચેતાઓ ભગવાનના નામનો જપ કરજો. અને પ્રચેતાઓ છે 10 પુત્રો ભગવાનના નામનો જપ કરવા માટે તૈયાર થયા છે. નારદજી આવ્યા છે. નારદજીએ પણ પ્રચેતાઓને એવો જ ઉપદેશ આપ્યો છે. રુદ્ર ગીતનો પાઠ કરે છે અને પ્રચેતાઓ છે ભગવાનની ભક્તિમાં લીન થયા. પ્રાચીન બરહિસ છે તેને ખબર પડી કે મારા પુત્રો છે એ પ્રજા ઉત્પન્ન કરવા માટે તો ગયા છે પણ એ પ્રજાનું ઉત્પન્ન નહીં કરે. આ બાજુ નારદજી છે એ પ્રચેતાઓના પિતા પ્રાચીન બરહિસનું મન કર્મો કરવામાં જ આસક્ત હતું. તેને અધ્યાત્મ માર્ગે વાળવા માટે આવ્યા છે કે રાજન તે આજ દિન સુધી અનેક યજ્ઞો કર્યા, તેમાં અનેક પશુઓને માર્યા છે. અને જો આકાશમાં આ બધા પશુઓ તારી રાહ જુએ છે, તું અહીંથી જઈશ ને એટલે તને એ બધા મારી નાખશે, તને કાપી નાખશે. આમ કઈ નારદે આકાશમાં રાહ જોઈ રહેલા પશુઓને દેખાડ્યા. પછી નારદજીએ કહ્યું કે તમે મિથ્યા જ્ઞાનથી ઘેરાયેલા હોવાથી તમને આ વાતની સ્પષ્ટતા નહીં થઈ. અને નારદજી છે એ પ્રાચીન બરહિસને પુરરંજનની કથા સંભળાવે છે. પ્રાચીન કાળમાં એક પુરંજન નામે રાજા થઈ ગયો. આ રાજાને અવિજ્ઞાત નામનો મિત્ર. આ અવિજ્ઞાત હતો એ પુરંજનની ખૂબ કાળજી રાખે. એકવાર આ પુરંજન રાજા પોતાને ગમે તેવા ભોગ સ્થાન માટે શરીરની શોધમાં સમગ્ર બ્રહ્માંડમાં ફેર્યો પણ તેને કોઈ ભોગ સ્થાન મળ્યું નહીં. અને એક દક્ષિણ હિમાલયના પ્રદેશમાં નગરીમાં જઈ ચડ્યો જે સાક્ષાત ભોગવતી નામની નગરી હતી. ત્યાં એક સ્ત્રીને બગીચામાં આવતી જોઈ છે. તે સ્ત્રી પોતાના 10 સેવકો સાથે ત્યાં આવતી હતી અને 5 મસ્તક વાળો સર્પ તેનું રક્ષણ કરી રહ્યો હતો. આ સ્ત્રી છે એ પોતાની ઈચ્છા અનુસાર પોતાના